હે ફ્રેન્ડ્સ, अस्सलामुअलैकुम। तो केम छे तमे बधाय मजामां ने? तो जो આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છે ને અત્યારે હવે આપણે જો રાંધવાની તૈયારી કરી છે અને હારે હારે વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી છે। તો અત્યારે પહેલે લસણ ફોલી લઈ છે નહીં લસણ અત્યારે હવે થોડુંક ફોલશું પીસી લેશું પછી વધારે પીસીને રાખશું આપણે। અત્યારે રાંધવામાં છે કઠોર, આજ તો મિક્સ કઠોર રાંધીશું અને સાંજે ચિકન લઈ આવ્યા છે પણ ચિકન મેં કીધું અત્યારે નથી કરવું કેમ કે કાલે કર્યું હતું। તો હવે આ ચિકન છે ને એનું આપણે સાંજે છે ને તે ફ્રાય કરી નાખશું, ચિકન દાણા કરી નાખશું તો છોકરાઓ ખાઈ લેશે, રાજી થઈ જશે। બીજું શું ને બહારથી લઈને ખાતા હોય, આજ મેં કીધું ઘરે આપણે કરીએ, હું તો ઘરે ઘણી વાર કરી। તો હવે આ અત્યારે છે ને મેં કીધું શાક નથી કરવું, એ કે એને અકની કરી નાખ પણ મેં કીધું અકની એ નથી કરવી અને છે ને કે આપણે સાંજે ફ્રાય કરી નાખશું। અને અત્યારે આપણે છે ને કે લસણ બસણ કરીને પછી કઠોર મંગાવ્યું, મેં કીધું મિક્સ કઠોર કરી નાખીએ આપણે। તો ફટાફટ હવે અત્યારે જો રાંધવાનું જ હાલે છે। અને કાલના વિડીયોમાં બધાયના બહુ સરસ સરસ કમેન્ટ હતા, કોંગ્રેચ્યુલેશન, બધાએ ખૂબ દુઆઓ આપી ને ઘણી શુભકામનાઓ આપી, તેની માટે બધાને થેન્ક યુ દિલથી, તમારો બધાને થેન્ક યુ, એકવાર નહીં હજારો વાર, કેમ કે તમે હવે એક એમ કહે ને કે મારી ફેમિલી બની ગયા છો બધાય। તો ચાલો હવે આપણે આગળ મળીએ, આ બધું કરી નાખીએ પછી છે ને જ્યારે ચિકનમાં આથો દઈશ ને ત્યારે છે ને તે તમને દેખાડીશ કે હું કેવી રીતે આથો દઉં છું ને કેવી રીતે ફ્રાય કરું છું। મોસ્ટ ઓફ તો હું વધારે પડતા જ્યારે પણ કરવાનું હોય ને રાતે તો છે ને બપોરના ભાગમાં કે સાંજના ભાગમાં તો આથો દઈ જ દઉં। તો તમે એવી જ રીતે જો કરવા હોય ને તો વહેલો આથો દઈ દેવાય। તો એમાં છે ને શું છે કે ચિકન બધાયમાં પીસમાં છે ને એકદમ અંદર સુધી સ્વાદ મસાલાનું બેસી જાય એટલા માટે। તો હવે આપણે જો નકા અત્યારે હવે આપણે ચિકન મસાલો નાખી ને કરી નાખશું। નકા છે ને મેં હમણાં વચમાં પહેલે બનાવ્યા હતા ને હમણાં પાછલા 2-3 ફેરીથી તો મેં શું કર્યું હતું એમાં એને કે તંદૂરી ચિકનનો જે મસાલો આવે છે ને એ મસાલો થોડોક નાખીને તો એનું એવું મસ્ત ફ્લેવર અને મસ્ત સ્વાદ આવતું હતું। હું તો ઘણીવાર અલગ અલગ રીતે ટ્રાય કરું તો એ છે ને બહુ મસ્ત આવ્યું હતું ને એકવાર ટીકાવાળું એ ટ્રાય કર્યું હતું પણ એ સરસ જ હતું પણ એ ઓકે એના કરતાં વધારે આજે તંદૂરી ચિકનનો મસાલો આવે છે ને એ નાખ્યું હતું ને તો બહુ મસ્ત સ્વાદ આવ્યું હતું। તો છે ને અત્યારે તો હવે છે નહીં, મંગાવ્યું હતું દુકાને પણ મળ્યું નહીં તો આપણે કીધું વાંધો નહીં, ઘરના મસાલા નાખી દઈશું ને ચિકન મસાલો નાખી દઈશું, જે આ એવરેસ્ટનું આવે છે એ જ આપણો ભલું થશે કેમ કે એ જ મળી જાય, ઓલું હતું નહીં દુકાનમાં। પછી હવે અહીંયા તો પૂછ્યું નથી, મેં અરબ જમતખાના આગળ ગયા ને તો પૂછ્યું હતું તો મળ્યું નહીં। તમે લોકો એકવાર ટ્રાય કરજો, જે આ તંદૂરી ચિકનનું જે મસાલો આવે ને એ ચિકન દાણામાં નાખીને એકાદ ચમચી, થોડાક હોય તો 1 ચમચી વધારે હોય તો એ તો આપણને ખબર પડી જાય ને, અંદાજો આવી જાય ને કે કેટલું નાખવાનો મસાલો એમ। તો એનું છે ને બહુ સરસ ટેસ્ટ આવે છે, તમે એ એકવાર ટ્રાય કરજો, મસ્ત એકદમ મસ્ત ફ્લેવર એ સારું ને એવી મજા આવે ને આપણને ખાવાની। તો ચાલો હવે આપણે આગળ મળીએ। તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે 3:15 જેવા વાગ્યા છે, હા 3:15 જ થયા છે ને આપણે હમણાં ખાઈને ઊભા થયા। અત્યારે તો રોજ આપણને આ જ ટાઈમ થઈ જાય છે ખાવાનું। જમીન હમણાં ઊભા થયા, મશીનમાં કપડાં નાખી ધોવાઈ ગયા છે, ખાલી પાણીથી કાઢીને સુકાવવાના છે। જાતા મારી ફેવરેટ વસ્તુ આવી છે, કંઈક દેખાડું તમને, નામ તો મને નથી આવડતું શું કહેવાય પણ મને આ બહુ ભાવે। આ કંઈક બ્રેડ જેવાના ઉપર ચાસણી નાખેલી હોય છે, બહુ વેચાતા હોય છે રેકડીમાં, મને એ બહુ જ ભાવે। કાંઈ નામ તો શું હોય મને નથી આવડતું, આપણને તો ખાવાથી કામ। તો ચાલો હવે હુરેન સૂતી છે મમ્મીને ઘરે તો આપણે મેં કીધું ખાઈને ઊભા થયા છીએ પણ તો એ કપડાં બપડા કાઢીને સૂકવી નાખી તો આપણું કામ પૂરું થઈ જાય। પછી જરીક વાર જો હુરેન નહીં આવે સૂતી રહેશે તો આપણે લાંબો વાસો કરશું ને, આવશે તો આપણે એને રાખવી પડશે, પછી આગળ મળીએ। તો અત્યારે હું આવી છું ઉપર, મેં કીધું કપડાં સુકાવી દઉં, હુરુ સામે સૂતી છે નાનીના ઘરે તો મેં કીધું ચાલો સુકાવી દઉં। અત્યારે આ ડોલમાં છોકરાઓના જ છે, એના મોર સવારે જે એક ડોલ સુકાવ્યા હતા ને એમાં અમારા બેયના હતા તો એ ઉતારી લીધા, ઉતારીને નીચે મૂકી આવી કેમ કે સુકાઈ ગયા હતા, મશીનના સુકાયેલા કોરા કરેલા હોય એટલે વાર ના લાગે। તો પછી આ છોકરાઓના વૈધા હતા તો એ ઘાયોઘા ધોઈને મેં કીધું અહીંયા આપણે સુકાવી દઈને બસ હું તો વાટ જ જોતી હતી કે હજી હુરુ સૂતી રહીએ તો મારો ઘણું કામ નીકળી જાય, પણ આપણે વિચારીએ એવું તો કાંઈ થાય જ નહીં। અહીંયાથી જો આ કપડાં સુકાવીને નીચે ઉતારીને હજી તો મારે ઝીણા ઝીણા હુરુના કપડાંય બાકી હતા સુકાવાના, હુરુના તો હું નીચે ઘરમાં જ નાખું છું કેમ કે અહીંયાથી ઉડી જાય છે પછી આજુબાજુવાળાની છતમાં વયા જાય છે એટલે। તો હુરુના ને કાંઈ એવા રૂમાલિયા અને મોજાની બધી વસ્તુ હું નીચે ઘરમાં જ સુકાવું છું। તો એ લઈને ગઈ, મેં કીધું એ એને કે અહીંયા સુકાવી દઉં, ત્યાં એના મોર તો આપણે નીચે ઉતાર્યા તો મમ્મી હુરુને લઈને આવી ગયા હતા કે હુરુ ઉઠી ગઈ ને મારા ઠામડાઈ રહી ગયા, નકા મેં ઠામડાઈ રાખ્યા હતા કે મેં કીધું છે ને હુરુ નથી ને તો ગાયો ઘા આપણે કરી લઈએ, સાંજે પછી એટલી ટાઢ લાગે છે ઠામડા ઉટકવામાં ને
તો હવે અત્યારે જો ઘડીક વાર હજી તો કપડાં સુકાવતી હતી ને ત્યાં હુરેન આવી આપણી, તો પછી એ આખી બપોર સૂતી નહીં ને હવે એને નવરાવી ધોવરાવીને મોકલી મમ્મીને ઘરે, કેમ કે છોકરાઓ આવીને ટ્યુશન ગયા ને અહીંયા, તો એને મોકલી. કેવા ઘર સાફ કર્યા હતા ને જો આવીને એ લોકોએ હાલત તો જો કરી છે. આખા ઘરમાં આવી રીતે કપડાં ને બોટલું ને અહીંયા કપડાં અને આ ઓલા કપડાં પડ્યા ને એ આપણે સવારે છે ને આટલા સુકાઈ ગયા હતા ને તો એ લઈ આવ્યા ને ઓલા જે બપોરે નાખ્યા છે ને એ હજી આલા લીલા હશે તો એ હવે સવારે ઉતારશું. તો આટલા કપડાં આપણે સંકેલીને મૂકી દેશું ને આ જો આ છોકરા હવે બધા જર્સીયું ને સ્કૂલના કપડાં હવે એ બધા ઉપાડશું. જો આ આઈ કાર્ડ ને ક્યાં ઓલાય છે આવી રીતે બધાય છે ને ઘા કરીને મૂકી દઈએ. હવે ગયા છે ટ્યુશન 2 જણા ને ઉરુએ ગઈ છે, ઉરેનને નવરાવી દીધું છે, મારે નાવા જવું છે. તો ફટાફટ પહેલાં મેં કીધું કે આ મુરગીમાં છે ને હાથો દઈ દઈ ચિકનમાં. તો જો આ અડધો કિલો ચિકન છે તો અત્યારે આપણે ધોઈ નાખ્યું છે ને હવે એમાં હાથો દઈ દઈએ, કારણ કે છે ને કે સાવ બોનલેસ નથી, કેમ કે આપણે રાંધવા માટે લઈ આવ્યા હતા. એમાં અમુક છે ને તે હડ્ડીવાળાય છે, એટલે સાવ આખું બોનલેસ નથી. જે આવા બોનલેસ છે ને એના જો મેં આવડા નાના નાના પીસ કર્યા છે, બહુ મોટા નથી રાખ્યા, કેમ કે નાના પીસ હોય ને તો કોઈ એવું કાચું બાચું રહેવાનું કે કાંઈ ઝંઝટ જ ના થાય. ચાલો હવે એમાં મસાલા નાખી દેશું. 1 ચમચી અદરક લસણનું પેસ્ટ ને બાકી આપણા ઘરના થોડાક ચટણી ને ઈ ને જો ઓલું તંદૂરી મસાલો ના મળ્યો ને કાંઈ એ હોત ને તો ખાલી એ નાખી દેત ને તો બીજું કંઈ નાખવાની જરૂર ના પડે. હવે એની જગ્યાએ થોડુંક ચિકન મસાલો નાખશું, 1 ઈંડો નાખી દેશું અને 2 ચમચી જેટલું દહીં નાખી દેશું, મોટી ચમચી હોય ને નકડી નહીં. ચાલો તો જો અત્યારે જરાક મને મોડું થાય છે એટલે ફૂલ રેસીપી આપણે શૂટ નથી કરી. મેં આમ બધું નાખી દીધું છે, મીઠું નાખ્યું છે, આપણે અદરક લસણનું પેસ્ટ છે, એમાં આપણે મરચું નાખીને પીશું હતું ને એટલે ગ્રીન થઈ ગયું છે મસાલો. અને આ છે આપણું ચિકન મસાલો, મરચાંની ભૂકી અને દહીં નાખ્યું છે ને હવે એની અંદર જો 1 ઈંડું ફોડી અને બધાને મિક્સ કરીને હું ફ્રીજમાં મૂકી દઈશ, કેમ કે મને મોડું થાય છે, નાવા જવું છે એટલા માટે થઈને. જો આ મસાલા બધા મિક્સ કરી દીધા છે, હવે રાખી દઈશું ફ્રીજમાં. અત્યારે મેં કાંઈ લોટ બોટ નાખ્યું નથી, તરવા ટાણે આપણે નાખશું. નીચેથી ઉરેન ઘણી ડબલા ફેંકતી હતી ને આપણે બધા અહીંયા ગોઠવી દીધા છે. આ બકાલાની ચોલકીને ઉપર જ રાખી છે, એકમાં ડુંગળી બટેકા ને એકમાં લસણ, કેમ કે નીચે એ ઉરેન છે ને ઉડાડી દે છે ને પહેલાં આપણે ઉપર જ રાખ્યું હતું બધું, પણ પછી છે ને કે વરસાદના કારણે પાણી આવતું હતું ને એટલે આપણે છે ને કે લઈ લીધું હતું, નીચે રાખ્યું હતું. તો હવે નીચે આપણે બધુંય ખાલી કરી નાખ્યું, કેમ કે હુરેન છે ને બધું ઘણી ફેંકી દે છે, કેટલીક વાર આપણે ઉપાડવું. તો જો બધા અહીંયા ડબલા ગોઠવી નાખ્યા છે, મસાલિયાને બધુંય આવી ગયું છે, તોય અહીંયા આટલી જગ્યા વધી છે. એમાં હવે કાંઈક પછી હજી જોતું હોય એ વસ્તુ લઈ લઈને રાખશું. અહીંયાથી છે ને કા ખરતું હતું ને એટલે પછી મેં ઘસીને વારીને પોતું માર્યું. અહીંયા નકરી હજી જોજો કાલ પાછી હું તમને દેખાડીશ ને તો અહીંયા નકરી એ જ ખરશે, આમાંથી આ વ્હાઈટ ખરે છે ને એના હિસાબે. પણ હમણાં તો આપણે રાખી દીધું છે, જુગાડ કરી લીધું છે, કેમ કે ઉરેન છે ને ઘણી ફેંકે છે, આપણે કેટલીક વાર ઉપાડવું. તો હવે આને જવા દેશું, આ ટીપાઈ નહીં બારે. તો આ જગ્યા થઈ ગઈ ખાલી. અહીંયા નીચે જો પાણીનું રાખતી હતી ને એમાં કાઢી નાખ્યું છે, લોટ ને ચોખાના ડબ્બા જ મૂક્યા છે, બીજું કાંઈ નથી રાખ્યું. તો ફ્રેન્ડ્સ જો હવે આપણે વ્યારું કરી રાંધી લીધું છે અને છે ને રોટલી બોટલીને બધું કરી લીધું છે. હવે ખાલી આપણે આ ફ્રાય કરવાના છે. મુસ્કાન ગઈ છે પડવા માટે, આવે ત્યાં સુધી ફ્રાય થઈ જાય. અને જો આ કંઈક આવી રીતે છે. હવે એની અંદર આપણે છે ને 2 ચમચી એક લોટ નાખશું. તો લોટમાં છે ને કોર્નફ્લાવર નાખી શકી, મેંદાનો લોટ નાખી શકી, પણ અત્યારે મારી પાસે એ બેમાંથી એકેય વસ્તુ અવેલેબલ નથી. અને દુકાન તો આપણે બાજુમાં જ છે, અહીંયા મળી જાય, પણ છે ને મુસ્કાન કે ફાતેમાં બેયમાંથી એકેય ઘરે નથી. સારું કંઈ નથી ઘરે ને મને આવે છે કંટાળો લેવા જવામાં. એટલે હવે આપણે છે ને તે જુગાડ કરી નાખશું. આપણે એમાં 2 ચમચી ઘઉંનો લોટ નાખી દઈશું અને એ હાલે, કેમ કે છે ને કે મેં એકવાર ટ્રાય કરી હતી ત્યારે મારી પાસે નહોતું ને મેંદાનું, તો મેં ઘઉંનું લોટ નાખી દીધું હતું. ખાલી આપણે 2 ચમચી જ નાખશું, વધારે નહીં. કેટલા બધા આમ જાડા લોટના પડ થાય ને એવું ના ભાવે, એવું તો કોઈ ખાશે નહીં. એટલે 2 ચમચી એક જરાક લોટ નાખી અને મિક્સ કરી નાખશું. કેમ કે આપણે દહીંને નાખ્યું હોય ને તો એ જરાક પાણીવાળા જેવું હોય ને એટલે સરસ સૂકો થઈ જાય ને પછી આપણે ફ્રાય કરી લેશું એટલે થઈ ગયા આપણા ચિકન. તો જો હવે આપણે છે ને એની અંદર 2 ચમચી લોટ નાખી દેશું ને પછી એને છે ને મિક્સ કરી નાખશું એટલે સરસ મજાના છે ને એ થઈ જાય.
બસ આટલું તો ઘણું. હવે એને મિક્સ કરીને પછી તેલ થઈ જાય ને એટલે ફ્રાય કરી લઈ. ચાલો હવે આપણે તેલમાં નાખી દઈશું એક એક કરીને પીસને. બિસ્મિલ્લાહ. ચાલો પહેલે નાખી લઈ. એક હાથમાં ફોનથી મેળ નથી આવતું. તો ચાલો આપણે આટલા પીસ નાખી દીધા છે. થોડીક વાર તરાવા દઈશું પછી પલટી કરી નાખશું. જો હવે આ એકવાર આપણા તળાઈ ગયા છે. હવે બીજા નાખી દઈએ એમાંથી કાઢીને. આ લોકો જો અહીંયા છે ને આ બધા અહીંયા નોખો રસોડો બનાવ્યું છે. આખા આપણી મુરેને રાંધે છે ને ફાતેમા એ ના કર ફાતેમા. ખુશ્બુ આવે છે ફાતેમા? એને કયું નહીં આવે છે એમ કે મમ્મી ખુશ્બુ અસલ આવે છે, ખુશ્બુ અસલ આવે છે. જેટલા વૈધા હતા ને બધા આપણે નાખી દીધા છે. એડજસ્ટ થઈ જશે ને. અહીંયા જે આપણે કાઢ્યા છે ને એમાં છે ને આપણી પાસે ચાટ મસાલો કે ગરમ મસાલો કે જે કાંઈ હોય ને ઉપર છાંટી દેવાનું જીરી. તો આપણે તો જો આ ચિકન મસાલો જરા જરા નાખી દઈએ છીએ પછી હલાવી દઈશું. આપણે બધી વસ્તુ ઉપર ચડાવી દીધી છે પણ હવે ખાટલી તો ક્યાંય ચડે એમ છે નહીં એટલે ખાટલી અહીંયા પડી તો ખાટલીના બધા જ આમ આખા ઘરમાં ઉડાડશે. તમારું બીજું કાંઈ કામકાજ છે કે નહીં? એવું રૂ બેન? એવું રૂ કા અતા કરું તને? અતા કરું? જવાબ ના દિયા. હા મમ પકાવો, મમ પકાવો. હા ખાવ, મમ ખાવા એમ. એ મમ પકાવે છે ને પોતે ખાય છે. ના અહીંયા નોખું રસોડો ચાલુ થયો છે. એ તું એ લોટ બધા ઠામડાવાળા નાખતી બધા ઠામ એઠા કરીશ પાછા. તો જો આપણા સરસ મજાના ચિકન દાણા થઈ ગયા રેડી. છોકરાઓનું હવે લેવા જ ગયા છે. બસ આવે એટલે વિયારું કરી લઈ. ચાલો હવે વિયારું પાણી કરીને પછી મળીએ આપણે. આને જો સવાડ લાગ્યો છે એ ઘડિયા ઘડી માંગે છે. આર્યું માં તારું આર્યું ઠંડુ થઈ ગયું. જો આર્યું મમ વિયારું પાણી કરીને પડ્યા છે. આપણે વિયારું કરી લીધા ને વિયારું કરીને જો પછી આ કામ કરતા હતા. અહીંયા જુગાડ કર્યું. આ તાલપત્રી એક હતી ને એને ઘડી કરીને નાખી દીધી છે. કાલ રાતે કોઈ ટાઢ પડી છે અમને. પંખો સાવ ધીમો જો આ એક ઉપર અને છે ને કે પછી તો બંધ કરી દીધું હતું પણ એટલું પવન આવે એટલું આખું ઘર જ ઠંડુ ઠરી ગયું હતું. તો મેં કીધું બીજું કાંઈ થાય નહીં. એ મારી દીધું છે ને અહીંયા પડદો આડો દઈ દે એટલે દેખાય નહીં. આપણે આપણું જુગાડ કરી લીધું છે. તો કંઈક જો આ રીતે આપણે આપણું જુગાડ કરી લીધું છે. કેમ કે કાલ તો એટલી ટાઢ પડે. મુસ્કાન રાતે ઉઠી જાય. ઓલી ફાતેમાં અવડો જાડો ધાબરો ઉઠ્યો હતો ને તો એવી ટાઢ પડે. ને રાડુદીએ મુસ્કાનને સ્વેટર પહેરાવ્યું, એનું જાકીટ પહેરાવ્યું. મેં કીધું એ પહેરીને સૂઈ જા તો તને ઠંડી ના લાગે. પણ તોય એવી ઠંડી લાગતી હતી. પછી તો છે ને કે સવારે વહેલી સવાર પડીને મેં કીધું પલંગ ઉપર વહી જાય એક કામ કર અને તને અહીંયા ટાઢ ઓછી પડે. પંખોય બંધ કરી દીધો પણ તોય એટલી ટાઢ પડતી હતી. તો હવે ચાલો હવે આજ ઇન્શાલ્લાહ કદાચ આજ નહીં પડે ટાઢ. કેમ કે આજે આપણે આ બંધ કરી દીધી છે બારી, આડું દઈ દીધું છે. અને ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. અહીંયા સુધી જ રાખીએ. મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. અને જો ચેનલ ઉપર ન્યૂ હો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરી દેજો. ત્યાંથી શું છે કે આપણે નવો વિડીયો અપલોડ કરીને તો જલ્દીથી જલ્દી તમને મળી જાય. ચાલો હવે મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું. કંઈક સારા કામ કરી રહેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો આવજો બધાય. ટાટા.